અ, જે આઈએમડી તરફથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એમાં જે નવું બુલેટિન આવ્યું એના બાબતે હાલ જ મુખ્ય સચિવ શ્રીની વીસીમાં પણ હાજરી આપેલી છે. નવસારી જિલ્લાની પરિસ્થિતિ કહેવા જઈએ તો છેલ્લા 2 દિવસથી વરસાદ થાય છે અને 25 અને 26 પણ આઈએમડી તરફથી રેડ એલર્ટ આપવામાં આવેલો છે. આજની પરિસ્થિતિમાં કાવેરી અરાઉન્ડ 20.5 હાલની સ્થિતિએ છે. કાવેરી અને અંબિકાથી બિલીમોરામાં અરાઉન્ડ 102 લોકોને આપણે શિફ્ટ કરેલા છે. પૂર્ણાનું લેવલ હાલ 24ની આજુબાજુમાં છે. 23 આપણું ડેન્જર લેવલ છે. બપોરથી લોકોને અલર્ટ આપવામાં આવ્યો હતો અને જે મહુવા બ્રિજની પરિસ્થિતિ છે એના મુજબ રાત્રે 8 વાગ્યા સુધી આ સ્ટેબલ, નહીં તો થોડું પાણી વધે એવું છે. એટલે હાલ રુસ્તમવાડી, ભેસતખાડા, કાશીવાડી અને ગધેવાન આ એરિયાથી ટેમ્પરરી આપણને 2-4 કલાક માટે શિફ્ટિંગ કરવાની જરૂર પડે છે. રસ્તાઓમાં પંચાયતના 78 ટેમ્પરરી જેમ જેમ વરસાદ ઓછો થાય તેમ તેમ ખુલતા જાય છે. આ દરેક આપણા લો લાઇંગ બ્રિજ હોય કે ઓવરટોપિંગ વાળા રસ્તા હોય ત્યાં પોલીસ કે લોકલ તરફથી એમાં લોકોને જવાની બંધી કરવામાં આવે છે. આરએનબી સ્ટેટના 4 રસ્તાઓ બંધ છે. એમાં એક માનકુનિયા આંકલાજ રસ્તો છે જ્યાં સ્ટ્રક્ચરને થોડો વધારે નુકસાન છે એટલે 2 દિવસ બંધ રહેશે. એનું આખું રિપેર થઈ જાય એના પછી જ રસ્તો શરૂ થાય એવો છે. ગઈકાલથી છેલ્લા 48 આવર્સમાં સૌથી વધારે ખેરગામ તાલુકામાં 527 જેટલો વરસાદ થયો છે. પણ ખેરગામમાં કોઈ પણ જગ્યા પાણી ભરાવ કે એની પરિસ્થિતિ આવતી નથી. ભૈરવી અને એનાથી આ પાણી નદીમાં જતું રહે છે એટલે જિલ્લામાં એની કોઈ હેરાની દેખાતી નથી. અત્યાર સુધીના આ ડિટેલ્સ છે. બાકી નાગરિકોને અપીલ છે દર વખતે જેવું કે આપ લોકોને જ્યારે પણ તંત્ર તરફથી સાવચેતીના પગલાં લેવામાં કહેવામાં આવે ત્યારે અમારી સંકલનમાં આપ લોકોએ સુરક્ષિત જગ્યાએ ખસી જવામાં અમારો સહકાર આપવો જોઈએ. અમે આપ લોકો માટે ત્યાં રહેવાની સારી વ્યવસ્થા કરીએ છીએ. એના સાથે જ આપ લોકોને કોઈ હેરાની ન થાય એના માટે ડોક્ટર્સ, પીવાનું પાણી આ બધી વ્યવસ્થા હોય છે. પત્રકારો અને નાગરિકોને આપણા થકી આ આવાહન કરવામાં આવ્યું છે. ગંડેવી તાલુકામાંથી કેટલા લોકોને સ્થળાંતર? હાલ ગણદેવી તાલુકામાંથી કોઈને સ્થળાંતર કરવાની પરિસ્થિતિ આવી નથી. મોટી લોકલી સ્થાનિક રિલેટિવના ત્યાં વગેરે લોકો જતા હોય છે પણ ઓફિશિયલી કઈ નહીં. હાલ આપણે પાસે એટલે બિલીમોરામાં નગરપાલિકા વિસ્તારમાં ગ્રામ્યમાંની 102 લોકોને આપણે શિફ્ટ કરેલા છે.